ગુડ મોર લર્નિંગ. કેમ છો બેટા? બે દાખલા સરસ ગણી લઈએ જે ઊંચાઈ અને ઊંડાઈ વાળા છે. એવું કહેવાય કે ઊંચાઈ ઊંડાઈનો ક્યાં તો દાખલો પૂછાય, ક્યાં તો થિયરી પૂછાય. આ બંનેમાંથી એક કન્સેપ્ટ ગુરુત્વ પ્રવેગ માટે આવે. જોઈએ છે શું કહે છે દાખલામાં. પૃથ્વીની સપાટી પર, ચલો તમારી જોડે શબ્દ આવી ગયો છે પૃથ્વીની સપાટી પર. તો હું એવું કહું કે જ્યારે પણ પૃથ્વીની સપાટીની વાત કરે તો સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગનું સૂત્ર તમને આવડવું જોઈએ. ચલો બેટા, સૂત્ર મોઢે જ હશે. ગુરુત્વ પ્રવેગનું સૂત્ર G બરાબર GME અપોન RE સ્ક્વેર. હવે તેની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈએ, યસ સર, શબ્દ આવી ગયો, હાઈટ ઇઝ ઇક્વલ ટુ RE બાય 2. સર સમજો, શબ્દને સમજો. તેની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈએ, તો એનો મતલબ ક્લિયર છે કે હવે તમે ઊંચાઈ વાળી થિયરીમાં પહોંચી ગયા. તો ઊંચાઈને હું G ઓફ H લખું, સૂત્ર GME. પણ હવે મને કહો હાઈટ એડ થઈ? હા સર. તો અહીંયા લખાશે RE પ્લસ H નો સ્ક્વેર. હવે શું કરાય? તો મેં તમને આવું શીખવાડ્યું હતું કે આવું કંઈ પણ આપે તો પેલા RE કોમન કાઢો. કોમન કાઢશો, 12 સ્ક્વેર છે એટલે RE સ્ક્વેર. કોમન કાઢો એનો મતલબ RE વડે ભાગો, તો RE ભાગ્યા RE 1, H ભાગ્યા RE સ્ક્વેર. હવે આવું કરવાથી ફાયદો શું થયો કે તમે આને ઓળખો છો, જોઈ શકો છો સમીકરણ નંબર 1. તો તમારું સૂત્ર તૈયાર થઈ ગયું. G ઓફ H બરાબર G1 પ્લસ H અપોન RE નો સ્ક્વેર. કેમ આવું લખું છું? કારણ કે અહીંયા રકમનો શબ્દ જોઈ લો, હાઈટ RE બાય 2 આપી છે. સર ગમે તે આપે, હવે તમે કિંમત મૂકી દો. ચલો, G એમના એમ 1 પ્લસ RE એમના એમ હોલ સ્ક્વેર એમનું એમ. સર તમને જે આપેલી બ્લુ માર્કર લખી દો, RE બાય 2. સર ડન છે. પદ ઉડાડવા જાઓ, યલો માર્કર થી RE કટ. નાઉ અગેન વ્હાઇટ માર્કર, G of H GE 1 પ્લસ 1 બાય 2 નો હોલ સ્ક્વેર. GE 2 કા 2 ને 1 3, 3 બાય 2 નો સ્ક્વેર. GE બોલો 3 નો વર્ગ શું થવાનો? 9. એટલે તમારો જવાબ આવશે 4 ભાગ્યા 9. ડન. સર દાખલો અહીં પતી નથી ગયો. કેમ? કારણ કે તમે અહીં જોયું વજન કીધું છે. સર વજન શબ્દ આવે એટલે F બરાબર mg. સર ડન. હવે જો પૃથ્વી ઉપર બોલું છું તો પૃથ્વી ઉપર આપ્યું છે 63 ન્યૂટન. સર 63 ન્યૂટન આપેલું છે. અને હવે ઊંચાઈની વાત કરું છું તો F ઓફ H બરાબર m G ઓફ H m. બોલો, G ઓફ H ની વેલ્યુ તમારી જોડે તૈયાર છે તો કે 4/9 G. સર 4/9 બાદ આ થઈ ગયું mg. હવે મને કહો mg ની વેલ્યુ આ યલો માર્કર દેખાઈ ગઈ? યસ સર. તો આ 4/9 એઝ ઇટ ઇઝ, આ 63 એમના એમ 7 7 ચોક 28 ન્યૂટન, જે તમને h ઊંચાઈએ વજન મળી જાય છે ને. મસ્ત. સર સરસ દાખલો આવડી ગયો. 2 માર્ક્સ પૂછાય, રોકડા માર્ક્સ મળી જાય. પણ હવે મને કહો, આ જ દાખલામાં રકમ બદલાઈ ગઈ. આ દાખલામાં રકમ બદલી કાઢી અને h બરાબર RE બાય 3 આપ્યું હોય. શું હતું? RE બાય 2 હતું. એની જગ્યાએ આપ્યું RE બાય 3. તો કઈ આન્સર લાવી શકો? સર એક ટેકનિક શીખવાડ દો, મજા પડી જાય. તો જો દીકરાઓ, તમારી માટે સરસ ટેકનિક. જેમ કે આ હતું તો આની અંદર આવું લખું 2/3 નો સ્ક્વેર. હા, 2 કેમ લખ્યા? અહીંયા 2 હતા એટલે. તો જો તમે મારી ટેકનિક સમજી જશો તો મજા આવશે. શોર્ટ ટ્રીક આપું છું આવા દાખલા માટે. h બરાબર RE બાય 3 હતું.
તો શાંતિથી સાંભળજો, કોઈ ઉતાવળ ના કરતા. બળ એફ ઓફ એફ બરાબર આ 4/9 આવ્યું n upon n plus 1 નો સ્ક્વેર ઇન્ટુ એફ. પતી ગયું. 1 સેકન્ડમાં દાખલો પૂરો. જો કઈ રીતે સર તમે જે કીધું, જેમ કે હવે આ આખું તમે ગણાયું, એને 1 મિનિટમાં સોલ્વ કરી દેવું છે. તો આ કેટલું છે બેટા? 2. સર 2 તૈયાર. તો અહીંયા 2 લખો, 2/3 એનો સ્ક્વેર, અને અહીંયા લખી દો 63. 4/9 અને 63. 9 × 63, 7 ચોક 28. સર મજા પડી ગઈ, 1 જ મિનિટમાં મને મળી ગયું. તો હવે સર તમે જે પૂછ્યું છે એનું કરાવી દો ને. સર RE/3 નું પણ જો આ જ રીતે જવાબ લાવવા જઈએ શોર્ટકટ મેથડથી, તો 3/4 એનો વર્ગ. અહીંયા 63 ની જગ્યાએ હું એવું કહી દઉં કે જે પહેલું બળ આપ્યું છે 160 ન્યૂટન છે. દેખાય છે? હા સર 160 દેખાય છે. અહીંયા લખી દઈએ 160. બોલો 3 નો વર્ગ 9, ચોખ્ખું ચોખ્ખું 16, 160, 16 ઉડી ગયા. 1 જ સેકન્ડમાં જવાબ આવી ગયો 90 ન્યૂટન. બોલો તો ઊંચાઈ વાળો સૌથી સુંદર દાખલો તમને આવડી ગયો છે. ઓરિજિનલ દાખલો આવડ્યો અને એની સૌથી સરસ મજાની શોર્ટ ટ્રીક આવડી ગઈ. બોલો ડન? યસ સર. નેક્સ્ટ આના ઉપરથી પછીનો દાખલો. સર પૃથ્વીની નિયમિત ઘનતા ધરાવતો ગોળો ધારી લઈએ. પૃથ્વીની સપાટી ઉપર વજન 250 છે. તો F બરાબર mg 250 ન્યૂટન. તો પૃથ્વીના કેન્દ્ર તરફ સાંભળો અડધા અંતરે. સર એનો મતલબ કે આ ઊંડાઈ વાળી થિયરી થઈ. ચલો ઊંડાઈ વાળી થિયરી કે તો G of D વાળું સૂત્ર ભણી ગયેલા. GE કૌંસમાં 1 - D/RE. સર GE as it is, 1 - RE as it is. સર શબ્દ જુઓ અડધા અંતરે, તો D બરાબર શું લખાશે? RE/2. સર D બરાબર ડાયરેક્ટ લખી દો RE/2. RE કટ, તો GE 1 - 1/2. 1 માંથી અડધું જાય એટલે અડધું, તો મને G of D મળી ગયું. હા સર. હવે તમે જેમ આગળના દાખલામાં કર્યું હોય અહીંયા કરી કાઢો. ચલો સ્ટાર્ટ કરો. શું હતું? F of D is equal to m G of D. m G of D ની જગ્યાએ GE કૌંસમાં 1/2. સારી રીતે લખો તો mg/2. mg કેટલા ન્યૂટન કીધું? 250. 250/2 એટલે 125 ન્યૂટન. સર મજા પડી ગઈ. આ દાખલો બી સરસ તૈયાર થઈ ગયો. આની પણ શોર્ટકટ બને, એટલે આ ઓલરેડી શોર્ટકટ જેવો દાખલો છે, પણ છતાં આની બી તમારે ટેકનિક કરવી છે ને ફટાફટ આન્સર લાવો છે. તો F is equal to F into 1 - m. અડધા અંતરે આપ્યું છે. અહીંયા 250 લખી દઈએ. અડધા અંતરે આપી તું એકમાંથી બાદ કર્યું. 250 1/2 એટલે 125. જો એવું કે ત્રીજા ભાગના અંતરે, તો ઘણા લોકો શું કરે? આને ડાયરેક્ટ -3 કરે. ના કરાય, એકમાંથી બાદ કરાય. એટલે આ n એટલે શું? ફરી બોલું છું, રકમમાં શું આપ્યું તું? અડધા અંતરે. બોલો ઊંચાઈ અને ઊંડાઈના બંને દાખલા ટેકનિક સાથે તૈયાર થઈ ગયા. જોઈ લો બેટા, બહુ જ સરસ ટેકનિક શીખવાડી. પાક્કી કરી દો બેટા.